તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા થર્ડ ફ્લોર પર છે આપણે એક્ઝામ. તો અહીંથી આપણે જઈશું આપણે ઉપરના માળે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે નીકળી રહ્યા છે, હવે તૈયાર થઈ ગયા છે અને જવા માટે અમદાવાદ. આજે ખાસ કામ હોવાથી આપણે અમદાવાદ જવું પડશે, ના જાય તો નહીં છૂટકો જ નથી આપણે આજે. તો નીકળીએ આપણે. સંજયભાઈ આવે છે 24 સેક્ટર 24માંથી, તો સંજયભાઈને લઈ લઈશું અને આપણે નીકળી જઈએ અમદાવાદ જવા માટે. આપણે હજી જવાનું છે ઓઢવ. તો જઈએ ઓઢવ અને પછી મળીએ ત્યાં આગળ. ત્યાંનો માહોલ તમને બતાવીએ. શું કહ્યું સોહેલભાઈ શું કેવું છે તમારે? ક્યાં જવું છે અમદાવાદમાં આજે? તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે. હવે હેલ્મેટ લઈ લીધું છે, અમદાવાદ જવાનું છે એટલે હેલ્મેટ લેવું પડશે. અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો, બહુ જ શાનદાર છે ને. હાય ગાડીઓ અહીંયા પડી છે આપણી, તો આ લઈને જવાની છે આપણે અમદાવાદ. અત્યારે સાપ તો છે એટલે ચાલશે હે ને. ચલો ફટાફટ નીકળીએ અમદાવાદ જવા માટે. સંજયભાઈ આવી ગયા છે ફાઇનલી, એટલે નીકળીએ હવે 24માંથી. તો મિત્રો અત્યારે આપણે પહોંચવા કરીએ છીએ અમદાવાદ અને ઓઢવ છે આપણું સેન્ટર અત્યારે. તો જઈ રહ્યા છે ઓઢવ અને જોઈ શકો છો આ છે SG હાઈવે. તો ભાઈઓ ફાઇનલી આપણે પહોંચી ગયા છે સેન્ટર ઉપર અને અહીંયા તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટ આવેલા છે એક્ઝામ આપવા માટે. તો અહીંયા પણ બહુ બધા બેઠા છે. આપણે ચા પી રહ્યા છે અહીંયા, ચા પી અને પછી અંદર જોઈ શકો છો બધા છોકરાઓ અને છોકરીઓ બધા લોકો આવી રહ્યા છે અત્યારે એક્ઝામ આપવા માટે આવેલા છે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા થર્ડ ફ્લોર પર છે આપણે એક્ઝામ. તો અહીંથી આપણે જઈશું આપણે ઉપરના માળે. તો ભાઈઓ ફાઇનલી પેપર ફૂટી ગયું છે, અત્યારે પતી ગયું છે. બધા લોકો જઈ રહ્યા છે ઘરે, જોઈ શકો તમે. તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે પેપર પતાવીને હવે ગાંધીનગર જવા માટે. તો અત્યારે છીએ આપણે અમદાવાદ ઓઢવ બાજુ, બરાબર. આપણે સેન્ટર અહીંયા હતું ઓઢવમાં. તો જઈ રહ્યા છે. રસ્તો શાનદાર છે, લાજવાબ છે. નજારો તમે જોજો, બહુ જ શાનદાર લાગી રહ્યો છે. અને બધા લોકો સ્ટુડન્ટ જ જઈ રહ્યા છે એક્ઝામ આપીને. ભમ ગાંધીનગરથી જે આવ્યા હોય તો ગાંધીનગર જઈ રહ્યા છે અને બીજા બધા બહુ બધા ફ્રેન્ડો આવેલા છે, મળ્યા હતા પણ તમને મેં નહીં મળ્યા એવા બધાને, હે ને. તો નજારો તમે જોઈ શકો છો. અને સંજયભાઈ ગાડી ચલાવી રહ્યા છે અત્યારે. મેં આપી દીધું સંજયભાઈને બાઇક. તો મેં વિચાર્યું કે ચલો સંજયભાઈ તમે ગાડી ચલાવો અને આપણે થોડો વિડીયો રેકોર્ડ કરી લઈએ, યાદગીરી રહેશે ને થોડો સમય, હે ને. થોડો સમય પછી જોશું જ મજા આવશે. તો આજે અમારે એક્ઝામ હતી વર્ક આસિસ્ટન્ટ પંચાયતની અને થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું અમદાવાદ, ગાંધીનગર આપણે પહોંચીશું થોડી વારમાં. અને આ જોઈ શકો છો આ બ્રિજ કયો છે મને કોમેન્ટ કરીને કહેજો. અને અહીંથી વ્યૂ કેવો શાનદાર જોવાય છે તમે જોઈ શકો છો. તમે અહીંયા બહુ જ શાનદાર આ બનાવેલું છે, મસ્ત જોવાય છે. જો હોય લાજવાબ. તો ભાઈઓ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગાંધીનગર. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે રૂમ પર. લિફ્ટ 6ઠ્ઠા માળે છે અત્યારે, તો બોલાવી દઈએ આપણે નીચે, ફટાફટ આવશે અત્યારે. થોડી વાર વેઇટ કરી લઈએ, થાકી ગયા છે એટલે લિફ્ટમાં જ જઈશું. એની થોડી આપણે ચાલતા રહીને ઉપર આવે પછી નીકળી જઈએ આપણે લિફ્ટમાં. થર્ડ ફ્લોર પર આવી ગઈ છે અત્યારે, બીજા ફ્લોર ઉપર આવી ગઈ છે હવે. તો ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે અત્યારે. ઓ માય ગોડ, લેટ્સ ગો. ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે નીચે અને આ છોકરાઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે. ગયો બોલ. આ લોકો ક્રિકેટ રમે છે, આપણે જોઈએ થોડી વાર અહીંયા. ક્યાં જવાનું બોલ્યા? તો ભાઈઓ એ ગાડી કાઢી છે અત્યારે અને આપણે જઈ રહ્યા છે ગચ્છાર. આટો મારીને પાછા આવતા રહીશું. શું કેવું ભાઈઓ? આપણે અત્યારે નીકળી ગયા છે ગચ્છાર જવા માટે. મનીષભાઈ લોકો આગળ જઈ રહ્યા છે, અમે પાછા જઈ રહ્યા છે.
તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે ઘર 4માં. પબ્લિક બહુ બધી બેઠેલી છે. અહીંયાથી કૂદી પડીએ. આવો આપણે કૂદી પડીએ કે પીપુડી આમળો આવ્યો બેહો થોડી વાર વાગવા દે પીપુડી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે છીએ રૂમ પર અને આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીએ તો નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બાય.